વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ 1916। તો હર હર મહાદેવ। તો આજ આપણે પહોંચી ગયા છીએ ગોતમેશ્વર મહાદેવ મંદિર। તો ચાલો આપણે મંદિરના સંપૂર્ણ દર્શન કરીએ। આ મંદિર પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલું। શ્રાવણ મહિના દરમિયાન આ જગ્યાની કંઈક અલગ જ અનુભવ થાય છે। તો ચાલો તમને સંપૂર્ણ માહિતી આપીએ, મંદિર વિશે જાણીએ। લીલુંછમ તમે જ્યાં જુઓ ત્યાં। ચોમાસામાં તો અહીંયા ઝરણા વહેતા થાય છે। તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। આ બહારથી દેખાય તમને મંદિરનો ગેટ। આ મંદિરે જવા માટે બે રસ્તા છે, એક આગળની સાઈડ આવે અને અહીંયા શ્રાવણ મહિનામાં આખા શ્રાવણ મહિના પ્રસાદી શરૂ હોય છે। આ મંડપ નાખેલા છે પ્રસાદી માટે। જે કોઈ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે એ પ્રસાદી લીધા વગર જઈ ન શકે, એટલા માટે અહીંયા પ્રસાદીનો ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે। તો આપણે આવી રીતના નીચેથી ઉપરથી આવ્યા છીએ એટલે નીચે પગથિયાં ઉતરવા પડશે। તો આ છે ગોતમેશ્વર મહાદેવ। આ મહાદેવનો ઇતિહાસ એવો છે કે ગૌતમ ઋષિ અહીંયા રાતવાસો કર્યો હતો અને સવારે જાગીને જોયું તો ગાયના આંચળમાંથી દૂધ પડતું હતું। તે ત્યાં ખોદીને જોયું તો આ શિવલિંગ આ પ્રગટ થયેલી છે, તે આ શિવલિંગ છે। અને ત્યારે ગૌતમ ઋષિએ વરુણદેવને પ્રાર્થના કરી હતી, ત્યારે અહીંયા એક નદી થઈ ગઈ છે, જે ગોતમી નદી તે જોઈ રહ્યા છો। તે આ નદી છે। તો તમે અહીંયા ચોમાસામાં આવો તો તમને ઘરે જવાનું મન જ નહીં થાય, કારણ કે અહીંયા ઝરણા, લીલુંછમ વાતાવરણ અને શાંતિની અનુભવી તમને અહીંયાથી જવા નહીં દે। તો તમે આ મંદિરની એકવાર અવશ્ય મુલાકાત લેજો। આ આવેલું છે ભાવનગર જિલ્લાના શિહોર ગામમાં, જે ગોતમેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે। તો તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટ એક આદી કરી દેજો। વિડીયો સારો લાગે તો શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે આવા અલગ અલગ ધાર્મિક સ્થળ સાથે ફરી મળીશું। ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।